દ્વારા વાસણા ગામ ખાતે આવેલી રાજારામ મોહન રાય સરકારી સ્કૂલના સહયોગથી રાષ્ટ્રીય ખેલ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આપને જણાવી દઈએ કે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને યુવાનોમાં રમતગમતના એક ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે રમતગમત એ સમાજને જોડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ છે। આપણને ટીમવર્ક, શિસ્ત અને એકબીજાનો આદર કરવાનું શીખવે છે। આજના દિવસે મેજર ધ્યાનચંદને યાદ કરીને આપણે સૌ કોઈ સંકલ્પ લઈએ છીએ રમતગમતને આપણા જીવનનો અભિન્ન ભાગ બનાવીશું। આ કાર્યક્રમમાં સફળતાપૂર્ણ થયો અને સમાજમાં રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવાનો એક સંદેશ મજબૂત આપી ગયો। કાર્યક્રમ રાખવામાં આવ્યો તો શું કાર્યક્રમમાં કોણ ઉપસ્થિત રહ્યું? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજા રામમોહન રાય પ્રાથમિક શાળા સયાદિગત દ્રેવિશના શાળાનો મુખ્ય શિક્ષક ભરત પંડ્યા। મારી શાળામાં 350થી વધુ બાળકો અભ્યાસ કરે છે। આજનો દિવસ 29 ઓગસ્ટ મેજર ધ્યાનચંદના જન્મદિન નિમિત્તે રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એ અંતર્ગત બાળકોને 2 દિવસ અમારા 2 થી 3 દિવસનો રમતોત્સવનો આખો કાર્યક્રમ છે। એ અંતર્ગત આજે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે થઈને ગોત્રી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ શ્રી બારોટ સાહેબ તથા એમનો સ્ટાફ પધારેલ છે। બાળકોને એક પોલીસ ખાતાથી એક પરિચિત થાય અને સાથે સાથે આવા કાર્યક્રમમાં એના વિશેષ વ્યક્તિ દ્વારા બાળકો પ્રોત્સાહિત થાય એવા હેતુ થઈને બાળકોને ગેમમાં ખાસ કરીને અત્યારે પ્રોત્સાહિત કરવા માટે આવેલા છે અને એટલા માટે અમે આજે રમતોત્સવનો દિવસ ખુલ્લો મૂકીએ છીએ। આજે ગોત્રી પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે પણ અહીંયા પધારી છે। બાળકોમાં પણ ક્યાંક ને ક્યાંક જે એક મિત્રતાનો ભાવ વધશે। હા, ચોક્કસ। એક નાના હતા ત્યારે એ સમયગાળામાં બાળકોને એક ઘરમાંથી જે કહો તો કે માતા ડરાવતો સુઈજા એ પોલીસ આવશે, એની જગ્યાએ હવે બાળકોને ખ્યાલ આવે છે કે પોલીસ આપણો મિત્ર છે, આપણા સેફ્ટી માટે છે અને એ એક પ્રત્યેનો એક ડર દૂર થાય છે। વારંવાર આવી રીતે અમે પણ બાળકોને ક્યારેક પોલીસ સ્ટેશનની મુલાકાત લઈએ છીએ, એની શું પ્રવૃત્તિ છે, રાઉન્ડ ધ ક્લોક આપણી રક્ષા માટે થઈને શું કરે છે એ એમને પણ ખ્યાલ આવે, એટલે નાના બાળકોને આ રીતે પરિચિત શું કહેશો કે આ પોલીસ અને જે બાળકોનો જે કાર્ય આણંદ ખાતે યોજાયેલ લાયસન્સ